હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. અને ગઈકાલના વિડીયોમાં જ્યાંથી આપણે એન્ડ લીધો હતો ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ. તો અમે લોકો ગયા હતા વેરુ લેવા. તો વેરુ લેવામાં તો પહેલા બધાએ વેરુની પૂજા કરી, એટલે કે એને વધાવ્યા. ત્યારબાદ ઈ વેરુ છે એ છોકરી, જે કુંવારકા છોકરી હોય એને લેવાનું હોય. તો બસ એ રીતે બધાએ વધાવ્યું, મમ્મીએ પણ વધાવ્યું, મેં પણ વધાવ્યું. તો ક્યારેક એવું બને કે ભાઈ મારો વિડીયો લઈ ના શકે કોઈ, તો ભાઈ જતું રહે, તો મમ્મીનો વિડીયો તો મેં લઈ લીધો હતો. અને ત્યારબાદ બધી છોકરીઓને 5 કે 7 છોકરીઓ હતી, છોકરીઓને ભાઈ વેરું આપ્યું ડીશમાં, અને ફોટોશૂટ ને વિડીયો શૂટ કરતા હતા. અને આ ફોટોગ્રાફી તો સરસ એવી આ લોકો કરતા હતા, ફોટોગ્રાફર હતા એ. કેમ કે અલગ અલગ પોઝ કરાવતા હતા, શાંતિથી બધું સમજાવતા હતા. અને અમારા નાની ઢીંગલી છે ને, એ કે જો કેવી સરસ લાગે છે. તો બસ આજ રીતે વેરું લઈને અમે લોકો ઘરે પહોંચ્યા. ઘરે પહોંચ્યા એટલે તરત જ મામેરાની શરૂઆત થઈ ગઈ હતી. મામેરા ભરવા બધા બેસી ગયા હતા. અને બિનલબેન અમારા મામેરું વધાવ્યું. પાનેતર અમારામાં છોકરીઓ વધાવે. મામેરાનું બધું કામ પત્યા બાદ ત્યાર પછી હલ્દીની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ હતી. અને કોઈ પણ ફંક્શન હોય, હવે એન્ટ્રી વગર અને વિડીયો શૂટ વગર પૂરું ના થાય. તો એ જ રીતે મસ્ત મજાના તૈયાર થઈને બિનલબેન આવ્યા હતા. અને હલ્દીની ડેકોરેશન પણ એટલું મસ્ત મજાનું કર્યું હતું. અને અત્યારે ટ્રેન્ડિંગ હોય ને એવું મને લાગ્યું કે કપડાની અંદર કે યલો અને પિંક કલરનું કોમ્બિનેશન અત્યારે બહુ ટ્રેન્ડિંગ લાગે છે. કેમ કે હું મારા બેનના મેરેજમાં એ જોયું હતું, આ મેરેજમાં પણ આ જોયું હતું. તો ઘણા એ યલો અને પિંક કલરનું કોમ્બિનેશન કર્યું હતું. અને ખરેખર સરસ પણ લાગતું હતું. ત્યાર પછી સાંજનું જમણવાર હતું મંદિરમાં. પણ જમણવાર પહેલા ત્યાં મંદિર હતું એટલા માટે હનુમાનજીના મંદિરે આરતી થતી હતી સરસ મજાની. અને શનિવાર હતો એટલા માટે બટુક ભોજન હતું. એટલે બટુક ભોજન મતલબ નાના છોકરાઓને પછી ગુંદી ગાંઠિયા અને પેકેટ ને એવું બધું જમણવાર કરાવતા હતા. તો એ રીતનું હતું. અને મંદિર તો એટલું મસ્ત હતું ને કે લાઇટિંગ એમાં પણ હતી ને, એટલે બહુ જ મસ્ત લાગતું હતું. તો ફોટોશૂટ એટલું સરસ થતું હતું, સાથે સાથે લાઇટિંગ ને એવું હતું, એટલે દેખાવમાં પણ એટલું સરસ લાગતું હતું. તો થોડું ઘણું એ પણ શોટ લઈ લીધું. અને આ મંદિર છે રંગીલા હનુમાન મંદિર કહેવાય છે. તો એની બાજુમાં જ સોસાયટી આવેલી છે, ત્યાં જ આ આવેલું છે. એક બાજુ જમણવાર ચાલુ થઈ ગયું હતું ને સાથે સાથે તમે જુઓ ને તો એક બાજુ હલ્દીમાં જે વિડીયો શૂટ હોય ને એ હતું ખતમ નહોતું થતું. અને અત્યારે તો ટ્રેન્ડિંગ હલ્દી એટલી ફેમસ થઈ છે કે વિડીયો શૂટ ને ફોટો શૂટ તો પૂરું જ ના થાય. તો નવા નવા પોઝ પણ જોવા મળ્યા.